નમસ્કાર। રાજ્ય અને દેશમાં જામ્યો છે ચૂંટણીનો જોરદાર જંગ। આ જંગમાં ભાજપ અને કોંગ્રેસની સત્તાની લડાઈ સંસદ સુધી છે। ક્યાંક પ્રચાર, ક્યાંક આરોપ, ક્યાંક પ્રતિઆરોપ તો ક્યાંક તીખા શબ્દોની વણઝાર જોવા મળી રહી છે। ગુજરાતની ગલીઓથી સંસદની સડક સુધી વર્ચ્યુઅલની સાથે જ વર્ચસ્વની લડાઈ। સવારથી લઈને અત્યાર સુધી રાજકીય ગલીઓની તમામ ખબરનું વિશ્લેષણ આપતા મનસેવ ન્યૂઝના મહારથીઓ। દરરોજ જુઓ મારી સાથે ચૂંટણીના દરેક રંગ। વાત કરીએ મહત્વપૂર્ણ બ્રેકિંગની। જે રીતે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડનો વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના ઘણા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરવામાં આવી છે। આમ આદમીના કાર્યકર્તાઓ પીએમના નિવાસસ્થાનને ઘેરી લેવા માટે નીકળ્યા હતા, ત્યારે પોલીસે પીએમ આવાસની આસપાસ કલમ 144 લાગુ કરી હતી। તો બીજી તરફ ભાજપના કાર્યકરો કેજરીવાલના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જેમાં દિલ્હી સચિવાલય તરફ જઈ રહેલા કાર્યકરોએ પોલીસ બેરિકેડ તોડી પાડ્યા હતા, જેથી પોલીસે તેમને રોકવા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો। જે બાદ દિલ્હી બીજેપી અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવ સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે। આપને જણાવી દઈએ કે કેજરીવાલની 21 માર્ચે દારૂ નીતિ કૌભાંડ કેસમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે। તે 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં છે। કેજરીવાલે 24 માર્ચ પાણી મંત્રાલયમાં નામે પહેલો સરકારી આદેશ જારી કર્યો હતો। તેમણે જળમંત્રી આતિશીને દિલ્હીમાં જ્યાં પાણીની તંગી છે ત્યાં ટેન્કરની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી। કેજરીવાલે કોર્ટમાં તેમની હાજરી સમયે કહ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે અને જરૂર પડે તો જેલમાંથી સરકાર ચલાવશે। ત્યારે બીજી તરફ ઈડી કસ્ટડીમાંથી કેજરીવાલ અને કઈ રીતે આદેશ આપી રહ્યા છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। मैं केंद्र सरकार से कहना चाहता हूं, ये लड़ाई, ये आंदोलन आपके पुलिस के दम पे रुकने वाला नहीं है। ये आवाज पूरे देश के अंदर पहुंच रही है और उसी आवाज को बुलंद करने के लिए हमारा जो अगला टारगेट है वो 31 मार्च रामलीला मैदान की इंडिया गठबंधन की महारैली, जिसमें पूरे देश से अरविंद केजरीवाल का इस्तीफा लेना है। अरविंद केजरीवाल का इस्तीफा लेना है। तो ये आज जिसने भी बैरिकेड को हाथ नहीं लगाया, समझ लेना उसकी आहुति नहीं डली इस यज्ञ में। और ये यज्ञ तभी सफल होगा जब हम जाकर आज दिखाएंगे कि अरविंद केजरीवाल कट्टर बेईमान, तो ये इस्तीफा देना है, अत्याचार मिटाना है। भारत माता की। આજ મુદ્દે અમારા સંવાદદાતા રવિ ભાવસાર અમારી સાથે જોડાયા છે। રવિ, જણાવો કે જે રીતે કેજરીવાલને લઈને જે અત્યારે હાલમાં ગતિવિધિ ચાલી રહી છે, ક્યાંક રાજીનામાની માંગ તો ક્યાંક ઘેરાવો કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર માહિતી? વાત કરવામાં આવે તો જે પ્રમાણે દિલ્હી લીકર કૌભાંડ મામલે ઈડી દ્વારા જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે તે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જો વાત કરવામાં આવે તો કોર્ટ દ્વારા જે ઈડીને છે તે 26 માર્ચ સુધીના જે રિમાન્ડ છે તે રિમાન્ડ આપવામાં આવ્યા હતા। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું જે રાજીનામું છે તે રાજીનામાની માંગ છે તે માંગ કરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો સમગ્ર કૌભાંડ મામલે અગાઉના જે બે કેબિનેટ મિનિસ્ટર છે તેમની પણ ધરપકડ છે ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારબાદ તે લોકોનું રાજીનામું છે તે રાજીનામું લઈ લેવામાં આવ્યું। જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે સચિવાલય ખાતે જે હલ્લાબોલ છે તે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, સાથે જ નારા પણ લગાવવામાં આવ્યા હતા કે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે। પરંતુ અરવિંદ કેજરીવાલ હાલ તો જે પ્રમાણે તિહાર જેલ છે તે તિહાર જેલમાંથી જે પોતાની સરકાર છે તે સરકાર ચલાવશે તેવું સૂત્રોનું કહેવું છે। જો વાત કરવામાં આવે તો આજે એક લેટર છે તે એક લેટર જે જળમંત્રી છે તે જળમંત્રીને આપવામાં આવ્યો હતો। તેમાં સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી હતી કે દિલ્હીના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી નથી પહોંચી રહ્યું, તે વિસ્તારોમાં ટેન્કરની મદદથી જે પાણી છે તે પાણી પહોંચાડવામાં આવે। પરંતુ હાલ તો સમગ્ર જે આદેશ આપવામાં આવ્યો છે તે આદેશને લઈને ઈડી છે તે ઈડી તપાસ કરવામાં આવી છે કે આ આદેશ કે જૂનો લખેલો આદેશ હતો કે નવો આદેશ હતો। જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના જે
નેતાઓ છે તેમનો સ્પષ્ટપણે આક્ષેપ છે કે આ જે લેટર છે તે લેટર જે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ જે સંપૂર્ણ જે સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક દિલ્હીવાસીઓ છે તે દિલ્હીવાસીઓમાં અરવિંદ કેજરીવાલને લઈને એક સિમ્પથી ઉપજાવવા માટેનો આ જે લેટર છે તે લેટર પહેલેથી જ લખીને સાઇન કરી રાખવામાં આવ્યો હતો. હાલ તો ઈડી છે તે સમગ્ર મામલે છે તે તપાસ કરી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે નેતાઓ છે, તેમનું સ્પષ્ટપણે માંગ છે કે સમગ્ર લીકર કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે તો જેલમાં તેમને રાજીનામું આપી દેવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક જે સરકાર છે તે સરકાર જે આમ આદમી પાર્ટીના કોઈ વરિષ્ઠ નેતા ચલાવે તેવી માંગ કરી રહ્યા છે. ચોક્કસથી આભાર રવિ. તો જે રીતે અત્યારે હાલમાં અમારા સંવાદદાતા રવિ ભાવસારે જણાવ્યું કે જે રીતે કેજરીવાલને લઈને હવે વિવાદ શરૂ થયો છે તે ક્યાંક ને ક્યાંક નવા ને નવા ફણકા ફૂટી રહ્યા છે અને આખરે તેના રાજીનામાની માંગ થઈ છે, પરંતુ કેજરીવાલ રાજીનામું આપવા તૈયાર નથી અને જેલમાં રહીને પણ તેઓ સરકાર ચલાવવાની વાત કરી રહ્યા છે.